નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું અમારી ચેનલ વ્રતકથામાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, હિન્દુ ધર્મમાં આષાઢી બીજનું ખૂબ જ વિશેષ મહત્વ માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ દિવસે આટલો પવિત્ર કેમ માનવામાં આવે છે? આષાઢી બીજ સાથે કઈ પૌરાણિક માન્યતાઓ જોડાયેલી છે અને આ દિવસે એવા કયા શુભ કાર્યો કરવા જોઈએ જેના કારણે જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું આગમન થાય છે? આજના આ વિડીયોમાં આપણે આષાઢી બીજ સાથે જોડાયેલી એક સુંદર અને પ્રેરણાદાયક કથા સાંભળવાના છીએ. આ કથા આપણને માત્ર ધાર્મિક જ્ઞાન જ નહીં આપે, પરંતુ જીવનમાં સત્ય, દયા, સેવા અને ભક્તિનું મહત્વ પણ સમજાવશે. વિડીયો શરૂ કરતા પહેલાં આપ સૌને એક નાની વિનંતી છે. જો તમને ધાર્મિક કથાઓ, વ્રત, ઉપવાસની માહિતી અને પૌરાણિક પ્રસંગો સાંભળવા ગમતા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા પરિવાર તથા મિત્રો સાથે જરૂર શેર કરો. તમારા એક લાઈક અને એક શેરથી અમને આવા વધુ સુંદર વિડીયો બનાવવાની પ્રેરણા મળે છે. ચાલો હવે શ્રદ્ધા અને ભક્તિ સાથે આષાઢી બીજની આ પવિત્ર અને પ્રેરણાદાયક કથા શરૂ કરીએ. ભગવાન શ્રી કૃષ્ણ અને પરમાત્માની કૃપા આપણા જીવનમાં સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ લાવે તેવી પ્રાર્થના સાથે આવો સાંભળીએ આષાઢી બીજની આ અદ્ભુત કથા. મિત્રો, આષાઢી બીજનો દિવસ માત્ર પંચાંગની એક સામાન્ય તિથિ નથી, પરંતુ ભક્તિ, શ્રદ્ધા, પ્રકૃતિ અને નવા આરંભનું પ્રતીક માનવામાં આવે છે. ભારતના અનેક પ્રદેશોમાં આ દિવસનું વિશેષ મહત્વ છે. ખાસ કરીને ખેડૂતો માટે આ દિવસ ખૂબ જ શુભ ગણાય છે, કારણ કે ચોમાસાની ઋતુઓનો પ્રારંભ થતો હોય છે અને નવી આશાઓ સાથે ખેતીની શરૂઆત કરવામાં આવે છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ આષાઢી બીજના દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન કરે, ભગવાનનું ધ્યાન ધરે અને સાચા મનથી પ્રાર્થના કરે, તેના જીવનમાં સકારાત્મકતા વધે છે. આ દિવસ આપણને યાદ અપાવે છે કે જેમ વરસાદ સુખી ધરતીને હરિયાળી બનાવે છે, તેમ ભગવાનની કૃપા આપણા જીવનમાંથી નિરાશા દૂર કરીને નવી આશા જગાવી શકે છે. ઘણા વર્ષો પહેલાં એક સુંદર ગામમાં હરિદાસ નામનો એક ગરીબ પરંતુ અત્યંત ભક્તિમાન ખેડૂત રહેતો હતો. તેની પત્ની ગૌરી પણ ખૂબ જ ધાર્મિક અને દયાળુ સ્વભાવની હતી. બંને પતિ પત્ની ખૂબ મહેનત કરતા, પરંતુ સતત ઘણા વર્ષોથી પાક નિષ્ફળ જતો હોવાથી તેમના ઘરમાં આર્થિક તંગી રહેતી હતી. ઘરમાં ઘણીવાર બે સમયનું ભોજન પણ મુશ્કેલીથી મળતું હતું. છતાં તેઓ હંમેશા ક્યારેય ભગવાનને દોષ આપતા ન હતા. હરિદાસ હંમેશા પોતાની પત્નીને કહેતો, ભગવાન જે કરે છે તે આપણા હિત માટે જ કરે છે. એક દિવસ જરૂર સારા દિવસો આવશે. સમય પસાર થતો ગયો. એક વર્ષ આષાઢી બીજ આવી. ગામના મંદિરમાં એક વિદ્વાન સંત પધાર્યા. તેમણે ગામમાં લોકોને કહ્યું કે આ દિવસ ભક્તિ, દયા, સેવા અને સારા સંકલ્પનો દિવસ છે. આજે જે વ્યક્તિ નિસ્વાર્થ ભાવથી ભગવાનનું સ્મરણ કરશે અને કોઈ જરૂરિયાતમંદની મદદ કરશે, તેના જીવનમાં ભગવાન ચોક્કસ આશીર્વાદ વરસાવશે. સંતના આ શબ્દો હરિદાસના હૃદયમાં ઉતરી ગયા. ઘરે ખૂબ ઓછું અનાજ હોવા છતાં તેમણે પોતાની પત્નીને કહ્યું, આજે આપણા ઘરમાં જે છે તેમાંથી થોડું કોઈ ભૂખ્યા માણસને જરૂર આપીએ. ભગવાને આપેલું ભગવાનના જ એક સંતાન સાથે વહેંચવામાં ક્યારેય નુકસાન નથી. ગૌરીએ પણ આનંદથી સંમતિ આપી. બંનેએ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરી, ઘીનો દીવો પ્રગટાવ્યો અને સાચા મનથી પ્રાર્થના કરી કે હે પ્રભુ, અમને ધનની નહીં પરંતુ સારા કર્મ કરવાની શક્તિ આપો. અમારું મન હંમેશા સત્ય અને ભક્તિના માર્ગ પર ચાલે. એ જ સમયે તેમના ઘરના દરવાજા પર એક વૃદ્ધ સાધુ આવ્યા અને ત્યારથી તેમના જીવનમાં એક એવો વળાંક આવ્યો જેની કલ્પના પણ તેમણે ક્યારેય કરી ન હતી. વૃદ્ધ સાધુએ ઘરના દરવાજા પર ઊભા રહી ધીમા સ્વરે કહ્યું, બેટા, ઘણા દિવસોથી ભૂખ્યો છું. જો થોડું પાણી અને થોડું ભોજન મળી જાય તો ભગવાન તમારું કલ્યાણ કરે. હરિદાસ અને ગૌરીએ એકબીજા સામે જોયું. ઘરમાં એટલું જ ભોજન હતું કે બંને પતિ પત્ની એક જ વાર ખાઈ શકે, છતાં તેમણે જરા પણ વિચાર કર્યો નહીં.
ગોરીએ પ્રેમથી સાધુને અંદર બેસાડ્યા, તેમના પગ ધોયા, માટે પાણી આપ્યું અને જે થોડું ભોજન ઘરમાં હતું તે આખું સાધુને પીરસી દીધું. સાધુએ ભોજન કર્યા પછી આંખો બંધ કરીને ભગવાનનું સ્મરણ કર્યું અને હરિદાસને કહ્યું, બેટા, આજે તમે મને ભોજન નથી કરાવ્યું, પરંતુ તમારી ભક્તિથી ભગવાનને પ્રસન્ન કર્યા છે. ભગવાન ક્યારેય પોતાના ભક્તની પરીક્ષા વ્યર્થ લેતા નથી. આટલું કહીને સાધુએ પોતાના જોડામાંથી તુલસીની એક નાની માળા કાઢી અને હરિદાસને આપતા કહ્યું, દરરોજ ભગવાન શ્રી કૃષ્ણનું નામ સ્મરણ કરજો, સત્યનો માર્ગ ક્યારેય છોડશો નહીં અને ગરીબોની સેવા કરવાનું બંધ કરશો નહીં. યોગ્ય સમયે ભગવાન તમારી દરેક મુશ્કેલી દૂર કરશે. હરિદાસ અને ગૌરીએ નમ્રતાથી સાધુના ચરણ સ્પર્શ કર્યા અને જ્યારે તેઓ થોડા સમય પછી બહાર આવ્યા ત્યારે આશ્ચર્ય થયું કે સાધુ ક્યાંય દેખાતા નહોતા. તેમણે આખું ગામ શોધ્યું, પરંતુ સાધુનો કોઈ પત્તો ન લાગ્યો. બંનેને લાગ્યું કે કદાચ ભગવાનને જ કોઈ રૂપમાં તેમની પરીક્ષા લીધી હતી. બીજા દિવસથી ચોમાસાનો સુંદર વરસાદ શરૂ થયો. ઘણા વર્ષો પછી હરિદાસના ખેતરમાં લીલોતરી છવાઈ ગઈ. પાક ખૂબ સારો થયો. ધીમે ધીમે ઘરની આર્થિક સ્થિતિ સુધારવા લાગી. પરંતુ સંપત્તિ મળ્યા પછી પણ હરિદાસ અને ગૌરીના સ્વભાવમાં કોઈ ફેરફાર આવ્યો નહીં. તેઓ દર અષાઢી બીજના દિવસે ગરીબોને ભોજન કરાવતા, ભગવાનની પૂજા કરતા અને ગામના લોકોને સારા કર્મો કરવાની પ્રેરણા આપતા. સમય જતાં આખું ગામ તેમની ભક્તિ અને દયાભાવનું ઉદાહરણ આપવા લાગ્યું. લોકો કહેતા, ભગવાન પાસે ધનની માંગણી કરતા પહેલાં સારા સંસ્કાર અને સારા કર્મોની પ્રાર્થના કરવી જોઈએ, કારણ કે જ્યાં સારા કર્મો હોય છે ત્યાં ભગવાનની કૃપા આપોઆપ વરસે છે. આ કથા આપણને શીખવે છે કે અષાઢી બીજનો સાચો મહિમા ચમત્કાર શોધવામાં નથી, પરંતુ ભક્તિ, દયા, સત્ય, મહેનત અને નિસ્વાર્થ સેવામાં છે. જે વ્યક્તિ આ ગુણોને પોતાના જીવનમાં ઉતારે છે તેમના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો માર્ગ ધીમે ધીમે ખુલી જાય છે. સમય પસાર થતો ગયો. હરિદાસના જીવનમાં સુખ તો આવ્યું, પરંતુ ભગવાને તેની ભક્તિની એક વધુ પરીક્ષા લેવાનું નક્કી કર્યું. એક વર્ષે અષાઢી બીજના થોડા દિવસો પહેલા આખા વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો. નદીમાં પૂર આવ્યું અને ઘણા ખેડૂતોના ખેતરો પાણીમાં ડૂબી ગયા. ગામના લોકો ખૂબ ચિંતામાં આવી ગયા. ઘણા લોકો ભગવાનને દોષ આપવા લાગ્યા, પરંતુ હરિદાસે ગામના લોકોને કહ્યું, મિત્રો, મુશ્કેલીના સમયમાં વિશ્વાસ ન છોડવો જોઈએ. ભગવાન જે કરે છે તેમાં પણ આપણું કલ્યાણ જ છુપાયેલું હોય છે. બીજા દિવસે હરિદાસ ગામના બધા લોકોને લઈને મંદિર પહોંચ્યો. સૌએ મળીને ભગવાન શ્રી કૃષ્ણના ભજન ગાયા અને ગામના સુખ શાંતિ માટે પ્રાર્થના કરી. પ્રાર્થના પૂર્ણ થયા પછી ગામના એક વૃદ્ધે કહ્યું, આપણે માત્ર પ્રાર્થના જ નહીં પરંતુ એકબીજાની મદદ પણ કરવી જોઈએ. આ વાત સાંભળીને હરિદાસે પોતાના ઘરમાં રહેલું અનાજ ગરીબ પરિવારોમાં વેચી દીધું. ગૌરીએ પણ મહિલાઓ સાથે મળીને જરૂરિયાતમંદો માટે ભોજન બનાવ્યું. ગામના યુવાનો વૃદ્ધોના ઘરો સુધી દવા અને ખોરાક પહોંચાડવા લાગ્યા. થોડા દિવસોમાં વરસાદ ઓછો થયો. પાણી ધીમે ધીમે ઉતરવા લાગ્યું. આશ્ચર્યની વાત એ હતી કે હરિદાસના ખેતરમાં પાકને બહુ ઓછું નુકસાન થયું હતું. ગામના લોકો કહેવા લાગ્યા, આ ભગવાનની કૃપા છે. હરિદાસ હસીને બોલ્યો, આ માત્ર મારા માટે ભગવાનની કૃપા નથી. ભગવાને આપણને શીખવ્યું છે કે જે વ્યક્તિ બીજાના દુઃખમાં સાથ આપે છે તેની સાથે ભગવાન દરેક મુશ્કેલીમાં ઊભા રહે છે. તે દિવસથી ગામમાં એક નવી પરંપરા શરૂ થઈ ગઈ. દર અષાઢી બીજના દિવસે ગામના લોકો ભેગા થતા, ભગવાનની પૂજા કરતા, વૃક્ષો વાવતા અને ગરીબોને અન્નદાન કરતા અને એકબીજાની મદદ કરવાનો સંકલ્પ લેતા. એટલા માટે આજે પણ કહેવાય છે કે અષાઢી બીજ માત્ર એક તહેવાર નથી, પરંતુ માનવતા, ભક્તિ, સેવા અને સદાચારનો પવિત્ર સંદેશ આપતો દિવસ છે. હરિદાસ અને ગૌરીની આ વાત દૂર દૂર સુધી પ્રસિદ્ધ થઈ ગઈ. આસપાસના ગામોમાં લોકો પણ તેમને મળવા આવવા લાગ્યા. એક દિવસ પાડોશના ગામમાંથી એક યુવાન તેમના ઘરે આવ્યો. તેના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. તેણે હરિદાસને કહ્યું, ભાઈ,
હું ખૂબ મહેનત કરું છું, છતાં મારા કોઈ કામમાં સફળતા મળતી નથી. ઘરમાં હંમેશા કલેશ રહે છે. મને સમજાતું નથી કે હું શું કરું. હરિદાસે પ્રેમથી તેને બેસાડ્યો અને કહ્યું, મિત્ર, જીવનમાં સુખ મેળવવા માટે માત્ર ધનની જરૂર નથી. ભગવાનમાં શ્રદ્ધા, માતા પિતાનો આદર, સત્ય બોલવાની ટેવ, મહેનત અને બીજાઓની સેવા, આ 5 વાતો જીવનને સફળ બનાવે છે. ત્યારબાદ હરિદાસ તેને ગામના મંદિરે લઈ ગયો. બંનેએ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કર્યા અને શાંત મનથી પ્રાર્થના કરી. હરિદાસે કહ્યું, ભગવાન પાસે માત્ર ધનની માંગણી ન કર. ભગવાન પાસે સારા વિચારો, ધીરજ અને સાચા માર્ગ પર ચાલવાની શક્તિ માંગ. યુવાને હરિદાસની વાત પોતાના જીવનમાં ઉતારી. તેણે ખોટા રસ્તા છોડ્યા, પોતાના માતા પિતાની સેવા શરૂ કરી અને જરૂરિયાતમંદોની મદદ પણ કરવા લાગ્યો. થોડા મહિનાઓમાં તેમના જીવનમાં ધીમે ધીમે સકારાત્મક પરિવર્તન આવવા લાગ્યું. તેના ઘરમાં શાંતિ આવી, કામમાં સફળતા મળવા લાગી અને આખો પરિવાર ખુશ રહેવા લાગ્યો. જ્યારે ફરી અષાઢી બીજનો પવિત્ર દિવસ આવ્યો ત્યારે આખું ગામ મંદિરના પ્રાંગણમાં ભેગું થયું. સૌએ મળીને ભગવાનનું ભજન કીર્તન કર્યું, ગરીબોને અન્ન અને વસ્ત્રોનું દાન આપ્યું અને એક સંકલ્પ કર્યો કે જીવનમાં ક્યારેય અહંકાર નહીં કરીએ, હંમેશા સત્ય અને ધર્મના માર્ગ પર ચાલશું અને શક્ય હોય તેટલી સેવા કરીશું. કહેવાય છે કે જ્યાં ભક્તિ હોય છે ત્યાં ભગવાનનો વાસ હોય છે, જ્યાં દયા હોય છે ત્યાં સુખ વસે છે અને જ્યાં સત્ય અને સેવા હોય છે ત્યાં સમૃદ્ધિ પોતે જ માર્ગ શોધીને આવી જાય છે. મિત્રો, અષાઢી બીજ આપણને એ જ સંદેશ આપે છે કે જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે, પરંતુ ભગવાન પરનો વિશ્વાસ ક્યારેય ન છોડવો. સાચા મનથી કરેલી પ્રાર્થના અને નિસ્વાર્થ ભાવથી કરેલી સેવા ક્યારેય વ્યર્થ જતી નથી. યોગ્ય સમયે ભગવાન પોતાના ભક્તો પર જરૂર કૃપા વરસાવે છે. વર્ષો વીતી ગયા. હરિદાસ અને ગૌરી હવે વૃદ્ધ થઈ ગયા હતા, પરંતુ તેમની ભક્તિ, દયા અને સેવા આજે પણ પહેલા જેવી જ હતી. દર અષાઢી બીજના દિવસે તેઓ ગામના મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરતા, ગરીબોને અન્નદાન કરતા અને બાળકોને ધર્મ, સત્ય અને સદાચારનો પાઠ શીખવતા. એક દિવસ ગામના બધા લોકો હરિદાસને મળવા આવ્યા અને કહ્યું, આજે અમારું ગામ સુખી છે, સંપન્ન છે અને એકતાથી રહે છે. આ બધું તમારી પ્રેરણાના કારણે શક્ય બન્યું છે. હરિદાસે હસીને જવાબ આપ્યો, ના ભાઈઓ, આ મારી મહાનતા નથી, આ તો ભગવાનની કૃપા છે. તે તો માત્ર એટલું જ શીખવ્યું કે જે માણસ પોતાના સુખમાં બીજાને યાદ રાખે અને બીજાના દુઃખમાં તેમની સાથે ઊભા રહે, તેના જીવનમાંથી ભગવાન ક્યારેય આશીર્વાદ પાછા ખેંચતા નથી. એટલામાં મંદિરના પૂજારીએ ઘંટ વગાડ્યો અને આખું ગામ ભગવાનના નામના જયઘોષથી ગુંજી ઉઠ્યું. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. પછી હરિઘોષ બોલાવાના ચાલુ થયા. તે દિવસથી હરિદાસે ગામના યુવાનોને કહ્યું, મારા પછી પણ આ પરંપરા ક્યારેય તૂટવી જોઈએ નહીં. દર અષાઢી બીજના દિવસે ભગવાનની પૂજા કરજો, વૃક્ષો વાવજો, ગરીબોને અન્નદાન કરજો, માતા પિતાનો આદર કરજો અને હંમેશા સત્યના માર્ગ પર ચાલજો. આ જ અષાઢી બીજની સાચી ઉજવણી છે. ગામના દરેક લોકોએ આ સંકલ્પ સ્વીકાર્યો. ત્યારથી દર વર્ષે અષાઢી બીજના દિવસે સમગ્ર ગામ ભેગું થઈને ભજન કીર્તન કરે, અન્નદાન કરે અને ભગવાનનો આભાર માને. આ કથાનો બોધ, મિત્રો, અષાઢી બીજના આપણને શીખવે છે કે જીવનમાં સુખ અને સમૃદ્ધિ માત્ર ધનથી મળતી નથી. સાચું સુખ ભગવાન પ્રત્યેની ભક્તિ, માતા પિતાનો આદર, સત્ય, મહેનત, દયા અને નિસ્વાર્થ સેવાથી મળે છે. જે વ્યક્તિ આ ગુણોને પોતાના જીવનમાં અપનાવે છે તેમના પર ભગવાનની કૃપા સદા બની રહે છે. મિત્રો, આ કથા આપણને એક ખૂબ જ સુંદર સંદેશ આપે છે કે ભગવાન ક્યારેય પોતાના સાચા ભક્તનો સાથ છોડતા નથી. ભલે જીવનમાં કેટલાય દુઃખ, મુશ્કેલીઓ અને પરીક્ષાઓ આવે, પરંતુ જો આપણા મનમાં અડગ શ્રદ્ધા, સત્ય, દયા અને સેવા કરવાની ભાવના હોય તો ભગવાન યોગ્ય સમયે આપણા જીવનમાં સુખ અને સમૃદ્ધિના દ્વાર જરૂર ખોલે છે. અષાઢી બીજનો પવિત્ર દિવસ આપણને એ શીખવે છે કે
સાચી સમૃદ્ધિ માત્ર ધન સંપત્તિમાં નથી, પરંતુ પરિવારનો પ્રેમ, મનની શાંતિ, સારા સંસ્કાર અને ભગવાન પ્રત્યેની અડગ ભક્તિમાં છે. ચાલો આપણે પણ આજના આ શુભ અવસર પર એક સંકલ્પ કરીએ કે હંમેશા સત્યના માર્ગ પર ચાલીશું, માતા પિતાનો આદર કરીશું, જરૂરિયાતમંદોની મદદ કરીશું અને ભગવાનનું સ્મરણ ક્યારેય છોડશું નહીં. જો તમને આ કથા ગમી હોય તો તેને તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂરથી શેર કરજો, જેથી તેઓ પણ આ સુંદર સંદેશ સાંભળી શકે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, અમારા વ્રત કથા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી આવી જ પૌરાણિક કથાઓ, વ્રત કથાઓ અને ધાર્મિક માહિતી તમને સૌથી પહેલાં મળી રહે. ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી હરિ વિષ્ણુની કૃપા આપ અને આપના પર સમગ્ર પરિવાર પર સદાય વરસતી રહે. આપણા જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યનું આગમન થાય એવી હાર્દિક પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય શ્રી હરિ.